જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગ વિડીયોમાં। તો મિત્રો, આપણા ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું હતું। તો મિત્રો, હું તમને બતાવી દઉં। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા આ આખા ખેતરમાં આપણે એરંડાનું વાવેતર કર્યું હતું। મિત્રો, તમે જોઈ શકો છો આ ખેતર છેડાથી લઈને તો મિત્રો સામેના છેડા સુધી આપણા આ આખા ખેતરમાં આપણે એરંડાનું વાવેતર કર્યું હતું મિત્રો। અને એરંડા આપણા મતલબ કે કપાઈ ગયા છે, બધા એરંડા આપણે લણી લીધા। અને જે ડાખરા હતા એ ડાખરા તમામ મિત્રો એરંડા આપણે લણી લીધા। અને જે ડાખરા કાપવાના હતા તો મિત્રો તમે જોઈ શકો છો તમામ ડાખરાઓ આપણે મિત્રો કાપી લીધા છે। આ તમામ ડાખરાઓ કાપી લીધા છે। અને મિત્રો કાપ્યા પછી તમામ ડાખરાઓ એક ભાઈ બધા ભરી ગયા છે। અને મિત્રો જે દિવેલી આપણે લણી હતી એ બધી જ દિવેલી આપણે એક સાડે બધી સુકાવા માટે મૂકી છે। તો મિત્રો તમને બતાવું તો મિત્રો બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી જ દિવેલી આપણે અહીંયા સુકાવા માટે મૂકી છે મિત્રો, તમે જોઈ શકો છો। અને 4-5 દિવસથી દિવેલી સુકાતી હતી અને અને એના જે ડાખરા હતા એ બધા આપણે કાઢી લીધા છે। અને આ સુકાવા જ્યારે મૂકી ત્યારે જેમ જેમ સુકાઈ એ સમયે આપણે આમાં પંજેઠી મારીને પંજેઠી માર્યા પછી 1-2 દિવસ એને પંજેઠી મારી પછી સુકાવા દીધા। સુકાયા પછી પાછા એના એ ડાખરા બધા વીણી લીધા। અને વીણ્યા પછી તમે મિત્રો જોઈ શકો છો સામે પણ એ ડાખરા પડ્યા છે, એ બધા આપણા એરંડામાંથી જ કાઢેલા છે મિત્રો। અને બીજા ડાખરા અહીંયા પડ્યા છે મિત્રો, તો તમે જોઈ શકો છો આ તમામ ડાખરા મતલબ કે મિત્રો આપણે એ દિવેલીમાંથી કાઢી લીધા છે। અને મતલબ કે હવે દિવેલી બધી સુકાઈ ગઈ છે અને હવે મતલબ કે આપણે ઠેસરથી કાઢવાની છે। તો મિત્રો આપણી દિવેલી તમામ દિવેલી સુકાઈ ગઈ છે। અને આજે આપણે સાંજે ઠેસરવાળા ભાઈ આવવાના છે, તો આપણે આજે આ દિવેલી આપણે કાઢવાનું પ્લાનિંગ છે। તો મિત્રો આ દિવેલી આપણે સાંજે ઠેસરવાળા ભાઈ આવશે એટલે આપણે કઢાવી લઈશું। અને મિત્રો આપણા ખેતરમાં હવે ઉનાળાની સિઝન ચાલુ છે એટલે ઉનાળાની આપણે આપણા આ ખેતરમાં બાજરીનું વાવેતર કરવાનું છે। એટલે મિત્રો બાજરીનું વાવેતર કરવા માટે હવે આ તમામ દિવેલી કાઢી લીધી અને હવે એને મહરી કાઢીશું। પણ એના પહેલાં સાંજે પાછું એક ટ્રેક્ટર આવશે પાહ મારવા માટે, તો પાહ મારવા માટે આવશે તો પાહ મરાઈશું। તો આ બધા જે જડિયા દેખાઈ રહ્યા છે તો આ જડિયા બધા મિત્રો પાહ માર્યા પછી આ બધા જડિયા નીકળી જશે। અને જડિયા નીકળી જાય પછી આ જડિયાને બધા વીણી લઈશું। અને વીણ્યા પછી મિત્રો આમાં આપણે ખેડ મરાઈશું। અને ખેડ મરાયા પછી આમાં એક અમારા નજીકના એક ગામમાં ટ્રેક્ટર આવ્યું છે, સારું કહેવાય। આ આધુનિક ટેકનોલોજી બહુ ખૂબ વિકસિત થઈ રહી છે, એટલે કે મતલબ કે એક ટ્રેક્ટર એવું અમારા બાજુના ગામમાં છે કે જે ટ્રેક્ટરથી બાજરી પણ ઓરાઈ જાય છે અને પાછળ પારીઓ પણ બંધાઈ જાય છે। તો એવું એક ટ્રેક્ટર આપણા બાજુના ગામમાં જ છે। તો એ ભાઈ બાજરી પણ ઓરાઈ જાય છે અને પાછળ પારીઓ પણ બંધાઈ જાય છે। તો પછી રહેશે ખાલી ઘણા બાંધવાના, તો આપણે એ ટ્રેક્ટરને બોલાવીને આપણા ખેતરમાં આપણે કોરામાં જ બાજરી કરવાની છે। તો કોરામાં બાજરીનું વાવેતર કરીશું, કેમ કે હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો છે। તો આપણે જેમ બને વહેલી બાજરી કરીશું તો આપણે ચોમાસામાં લેટ ના પડીએ, એટલા માટે મિત્રો હવે બાજરીનું વાવેતર કરી જ દેવું પડશે। આમાં મોટા ભાગના ખેડૂતોએ તો બાજરીનું વાવેતર કરી લીધું છે। અને જે કોઈ મિત્રોને બાજરીનું વાવેતર હજી કરવાનું બાકી છે એ પણ મિત્રો હવે તૈયારીઓ બધા કરી જ રહ્યા છે કે જેમ બને એમ બાજરીનું વહેલું વાવેતર થાય તો ચોમાસામાં બાજરી લેટ ના પડે અને ચોમાસામાં બાજરી બધી ઘરે જતી રહે અને પૂરા પણ ઘરે જતા રહે। એટલા માટે તમામ ખેડૂતો અત્યારે બાજરીના વાવેતર પાછળ પડ્યા છે। તો તમને બધાને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો। અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।